નમસ્તે માનવ સેવા। આજે અમે કઠાળા ગામે આવ્યા છીએ ને કઠાળા ગામમાં એક નિરાધાર દાદી છે, તો દાદીની આપણે જે થાય એ સેવા કરવાની છે। અને બેન તમારું નામ? જસીબેન। જે જસીબેન મકવાણા છે તેમને આંગળી ચીંધવાનું પૂન લીધું છે ને એમના સુધી આપણે જે પરિવાર દાદી છે તેમની મુલાકાત લઈશું ને દાદીને જરૂરિયાત છે જે તે આપણે આપશું। તમે પણ જે મા બેન છે એવી રીતના તમે પણ સાથ સહકારમાં આવો કે આવા પરિવાર હોય તેમના સુધી આપણે પહોંચીએ ને એમની જે કંઈ પણ પરિસ્થિતિ હોય તે વિશે આપણે જાણીએ। દાદી મજામાં? હા, આવો। રોટલા બનાવજો અમારા। હા, બનાવી તમે અમારા રોટલા ક્યાં ખાતા? જી આપણા હા, એકલા જ છો દાદી? એવું ઘરમાં કોઈ નહીં? ઘરનું ઘર ને તમે? તમારું નામ શું? ગંગાબેન। ગંગાબેન? ગંગાબેન વેલાભાઈ મકવાણા। તો તમે જોવો છો કે દાદી એકલા જ છે ને દાદીને કોઈ નથી આગળ પાછળ, દાદા પણ ઓફ થઈ ગયા છે, દીકરા પણ નથી ને દાદી જે કંઈ ભરણ પોષણ એમનું એકલાનું ચલાવે છે। તો આપણે જે કંઈ પણ છે દાતાના દ્વારા જે કંઈ પણ આવે છે અને દાતા પણ જે આપણા ગામના લોકો હોય છે એ દ્વારા આપણને પહોંચે છે વસ્તુ, કોઈ ઘઉં ચોખા ગમે તેને, કોઈ પૈસા આલે તો કરિયાણાની કીટ અમે ડાયરેક્ટ દુકાનેથી પણ લઈએ છીએ ને તમારે પણ કોઈને મદદ આવા લોકોની દાદી છે કે કોઈ એવા લોકોની મદદ કરી હોય તો આવો માનવ સેવામાં જોડાઓ। તમારા 2 કિલો ચોખા પણ કોકનું ભરણ પોષણ બની શકે છે અને પાસે ખીચડી એમના ઘરમાં બની શકે છે। ભાઈનો વિડીયો લો, ભાઈનો પરિચય લઈ લો। તમારું નામ ભાઈ? મકવાણા બુધાભાઈ કમાભાઈ। બરોબર। અને આ દાદીની પરિસ્થિતિ? દાદીની પરિસ્થિતિ એક દાદીમાં એકલા રહે છે, એમના ઘરેથી કોઈ છે નહીં। દાદી એકલા પોતાનું ભરણ પોષણ આપણે કરે છે આવી સંસ્થા દ્વારા। આ ખોડાભાઈ જેવા માનવ સેવા ટ્રસ્ટવાળા મુલાકાતો કરીને અમારી જેવાનો કોન્ટેક્ટ કરીને સેવાઓ આપે। તો તમે જોવો છો કે જે ભાઈ છે તેમને વાત કરીને બહુ સરસ વાત કરીને આવા લાખો લોકોની અમારે જરૂરિયાત છે કે જે આવા પરિવાર નિરાધાર લોકો છે, ઘણા લોકો છે નિરાધાર અમારી પાસે પણ હોય, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમારી યુટ્યુબ ચેનલ છે તેના માધ્યમથી આવો પરિવાર અમે વિડીયો નાખીએ છીએ અને જે લોકો જોવે છે તે દ્વારા અમારી સાથે કોન્ટેક્ટ થાય છે અને જે પરિવારને ખરેખર જીવન જરૂરિયાત વસ્તુની જરૂરિયાત હોય છે તે અમે એમના સુધી પહોંચાડીએ છીએ। નમસ્તે માનવ સેવા। આજે કઠાળા ગામમાં તમે જોવો છો કે એક છું પણ એકના બેનો 1000 થયા છે, નાનેથી ને હજારો બહેનો આપણે કરવાના છે અને જે કંઈ પણ રેશનની કીટ છે આપણે બહેનોના દ્વારા જેમને જે કંઈ પણ આશીર્વાદ મળે ને આપણે બધાને પણ આશીર્વાદ મળે તો તમે જુઓ છો કે બહેનો જે કંઈ પણ કાઢવામાં વસ્તુમાં મદદમાં આવે છે તો તમે પણ આવા લોકો માટે જે કંઈ પણ મદદની જરૂરિયાત છે તો આગળ આવો ને જે નિરાધાર પરિવાર છે એને જેમ ખૂબથી ખૂબ જરૂરિયાત છે મોહન કાકા ને શું દાદી તમને કેવું લાગ્યું માનવ સેવાનું કામ? સરસ। ભગવાન તમને ઘણું અને તમારી નોકરીમાં હે પૂરજો અને વાપરતા ખૂટે નહીં, ખાતા ખૂટે નહીં, વાપરતા ન્યાટે નહીં, તમારા બાબલાને કહો છે એમ રાખે। તમે પરિવારમાં કેટલા હો દાદી? તમે પરિવારમાં સભ્યો? એકલા જીવ પરિવાર ગણો, સભ્યો ગણો કે ઘર ગણો? માનવ સેવા પાટડી આજે હેતલ રાઠોડ જે આવ્યા છે કઠાળા ગામ, અને કઠાળા ગામની અંદર અન્ય બહેનો છે। શું છે નામ તમારું? લીલાબેન। લીલાબેન, તમને માનવ સેવાનું કામ ખરેખર આવા લોકો શું કેવું છે? હજારો લોકો કામ કરે તો બહુ સારું, એમ કે ગરીબ ને તો હાલતા હોય તો સારું, એમને તો છોકરાય નહીં કે કોઈ હે જ નહીં, એકલા જ છે। તો આ કામને આગળ વધવું જોઈએ। હા, વધવું જ જોઈએ। મારું નામ જસીબેન બુધાભાઈ મકવાણા। શું કેવું છે તમારું? માનવ સેવા જે આવું સેવાનું કાર્ય કરે છે હેતલબેન રાઠોડ, તો ખરેખર આ કામનો તમે કઈ રીતે જુઓ? ખરેખર આવા 2-5 જણા ગામમાં આવા કામ કરવા હોવા જ જોઈએ અને ખરેખર આ સેવાનું કામ છે એટલે આ કામ આગળ વધે એવી અમારી છે। અને આવા નિરાધાર દાદી જે જો તમે લાઈવ જોઈ રહ્યા છો કે અત્યારે એમને એક
દેશી ચૂલા ઉપર રોટલો બનાવ્યો, સાથે બીજા અન્ય ગામના લોકો પણ છે, દાદી પણ છે. તો માનવ સેવા જે આવું રાશન આપવાનું જે કામ કરે છે, જે હેતલબેન આવા ઘણા બધા દાદીઓને એમનેથી થાય એટલી મદદ કરે છે કે મહિનો 15 દી ચાલે એટલું કાચું રાશન, જેમાં 8 થી 10 પ્રકારની નાની મોટી વસ્તુ છે. તો માનવ સેવા ફરી ગુજરાતની જાહેર જનતાને અને લોકોને વિનંતી કરી રહી છે કે તમે આવા સેવાના કાર્યમાં જોડાઓ અને એક માનવ સેવાને વધુ આવા દાદી સુધી પહોંચી શકે તો સહયોગ કરો, સપોર્ટ કરો અને સહકાર આપો. અને મારું સપનું છે એક અન્ન ક્ષેત્રનું કે 24 કલાક ત્યાં જે આવા નિરાધાર પરિવાર છે તેને રાખીએ અને જમાડીએ. તો જે મારું અન્ન ક્ષેત્રનું સપનું છે એ તમારા બધાના લીધે સાકાર થાય એવી ભગવાનને પ્રાર્થના કરો. અને જે મારું અન્ન ક્ષેત્ર છે માનવ મંદિર એક જલ્દથી જલ્દ ખુલે અને તમે બધાએ આવી રીતના જેમ બહેનોએ સપોર્ટ આપ્યો છે, ભાઈઓએ આપ્યો છે, એવી રીતના ગુજરાતની જાહેર જનતાને પણ કહું છું કે આવી રીતના સહયોગ અને સપોર્ટ દેજો. માનવ સેવા.